ઇન્ડિયાના લાખો યુવાનો માટે આવી ગઈ છે એક એવી સ્કીમ કે જેમાં તમારો રિઝ્યુમ તો સ્ટ્રોંગ બનશે, સાથે તમને પોકેટ મની પણ મળશે. એટલે કે જે સ્ટુડન્ટ્સ છે ધોરણ 12 પછી કે ગ્રેજ્યુએશન પછી શું કરવું અથવા તો જોબ નથી મળતી એવા ક્વેશ્ચન હોય છે, એના માટે ગવર્મેન્ટ એક ઇન્ટર્નશીપ લઈ આવી છે, જેમાં તમને સ્ટાઇપન્ડ પણ મળશે. એટલે કે દર મહિને તમને સ્ટાઇપન્ડ મળશે અને સાથે તમને એક્સપિરિયન્સ પણ મળશે. એટલે કે હું વાત કરી રહી છું PM પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ 2026, જેના રજિસ્ટ્રેશન થવાની શરૂઆત થઈ ગઈ છે 21 માર્ચથી જ. તમે એનું રજિસ્ટ્રેશન છે એ PM ઇન્ટર્નશીપ સ્કીમ 2026 સર્ચ કરશો ગૂગલમાં, એના પોર્ટલ ઉપરથી તમે એનું રજિસ્ટ્રેશન કરાવી શકશો. હવે એના માટે ક્વોલિફિકેશન શું જોશે? તો કે તમે કાં તો 12 પાસ હોવા જોઈએ અથવા તો તમે ડિગ્રી કરેલી હોવી જોઈએ, BA, BCom, BCA, BSc, BPharm, BTech, અથવા તો એ ના કરેલું હોય તો તમે માસ્ટર ડિગ્રી કરેલી હશે, MA, MCom, MSc, MCA, તો પણ તમે આમાં રજિસ્ટ્રેશન કરી શકશો. ડિપ્લોમા કરેલું હશે કે ITI કરેલું હશે, આમાંથી કોઈ પણ એક ક્વોલિફિકેશન હશે તો તમે આનું રજિસ્ટ્રેશન છે કરી શકશો. હવે એજ લિમિટની જો વાત કરું તો 18 થી 25 વર્ષની વચ્ચેના તમે હશો તો તમે આમાં રજિસ્ટ્રેશન છે કરી શકશો. હવે આ સ્કીમનો મુખ્ય હેતુ શું છે? તો કે જે સ્ટુડન્ટ છે, ફ્રેશર છે, એ લોકોને દેશની જે ટોપ 500 કંપનીઓ છે એમાંથી કોઈ પણ એક કંપનીમાં રિયલ વર્ક એક્સપિરિયન્સ કરાવવાનો છે. એટલે કે આજના જમાનામાં તમને બધાને ખબર છે કે ડિગ્રી કરતાં સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો કંપનીઓમાં કઈ રીતે વર્ક થાય છે, વર્ક શીખવાનો મુખ્ય હેતુ આ સ્કીમનો છે. અને સાથે તમને દર મહિને સ્ટાઇપન્ડ પણ મળવાનું છે. એટલે કે ટોટલ 9,000 રૂપિયા તમને દર મહિને સ્ટાઇપન્ડ મળશે 1 વર્ષ સુધી. એમાં 8,100 રૂપિયા સરકાર આપે છે અને 900 રૂપિયા છે કંપની તમને આપશે. હવે આના માટે મેં જેમ કીધું એમ કે તમે પોર્ટલ સર્ચ કરશો PM ઇન્ટર્નશીપ સ્કીમ 2026, એટલે એના ઉપરથી તમે તમારું રજિસ્ટ્રેશન છે કરાવી શકો. લાસ્ટ ડેટ કઈ છે એ હજી કાંઈ ડિક્લેર નથી કરી, પણ હજી ફોર્મ ભરાવાના એટલે કે રજિસ્ટ્રેશન થવાનું ચાલુ છે. બરાબર, તો ફટાફટથી તમે તમારું આમાં રજિસ્ટ્રેશન કરાવો. કેમ કે આજના જમાનામાં પ્રેક્ટિકલ સ્કિલ જ બહુ જ મહત્ત્વની છે. એના કારણે તમારા ફ્યુચર જોબના ચાન્સીસ પણ વધી શકે છે અને તમારું રિઝ્યુમ પણ સ્ટ્રોંગ બનશે. દેશની 500 કંપની, એટલે એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવી જાય છે, જીઓ આવી જાય છે, HDFC બેંક આવી જાય છે, SBI લાઈફ છે, ICICI બેંક છે. આવી જે 500 કંપનીઓ છે એમાંથી કોઈ પણ એક કંપનીમાં તમને ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળે છે. ખાસ કરીને એવા યુવાનો માટે કે જે લોકો પાસે હાલ કોઈ જોબ નથી, હાલ કોઈ ગોલ નથી, તો કમસે કમ 1 વર્ષ સુધી તમે આ કરીને તમારો જે ચાન્સ છે ફ્યુચર જોબના એ વધારી શકો છો. તો ખાસ યુવાનો હું અપીલ કરું છું કે તમે આ ચાન્સ છે ગુમાવશો નહીં. કેમ કે આમાં અમુક જ સ્ટુડન્ટની આ લોકોએ લિમિટ સેટ કરી છે કે 1 થી 1.5 લાખ યુવાનોને જ આમાં લેવાના છે. એટલે એક મેરિટ બનશે. મેરિટ ઉપરથી મેરિટમાં જો તમારું નામ આવશે તો તમે આ ઇન્ટર્નશીપમાં ભાગ લઈ શકશો. એટલે ફટાફટથી તમારું રજિસ્ટ્રેશન કરાવો. હજી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો, તો એના ઉપર પણ હું રીલ બનાવીશ. થેન્ક યુ.